ભાઈ આજે મને કીધું કે ભાઈ તમને કોઈ ગાડી ચલાવતા જોયા નથી એટલે મારે જોવું પડશે કે ખજૂરભાઈ કેવી રીતે ગાડી ચલાવે છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. પહેલા તો તમે બ્રિજ જોઈ લ્યો. આ ન્યૂ જર્સી એન્ડ ન્યુયોર્કની વચ્ચેનો આ બ્રિજ છે, લોખંડનો બ્રિજ છે. અત્યારે આપણે હતા ન્યૂ જર્સીમાં, સામે છે ન્યુયોર્ક. આ તમને બતાવું ન્યુયોર્ક સિટી. ક્યાં વાત હે. કાલે જવાના હતા શિકાગો રસ્તામાં ન્યૂ જર્સી પડ્યું. ન્યૂ જર્સીમાં હું ગૌરાંગભાઈને મળ્યો. અહીંયા કોઈ પણ સેલિબ્રિટી હોય, કદાચ એ પછી બોલિવૂડના હોય, ઢોલિવૂડના હોય, કોઈ બી XYZ કલાકારો છે, એમની ઇવેન્ટ્સ આ બહુ જબરજસ્ત કરે છે અમારા અર્પિતાબેન. અને આજે અત્યારે એમને મળવા જાઉં છું ને એમને મળી અને પછી સીધો જઈશ હું શિકાગો. એમને મળીને જો એમનો ફોન આવી ગયો. હા ભાઈ, કેટલે રહ્યા? 0.8 માઇલ. 5 મિનિટ્સ મેબી. યસ ભાઈ આપને કોઈ દી મેપ પલ્લે જ ન પડ્યો. એટલે મેપ અને રસ્તા ખજૂરભાઈને ક્યારેય પલ્લે નથી પડ્યા અને ક્યારેય આપણે શીખવાનું થતું નથી. ઓલો ક્યાં મહેશ દાદા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાઈ પહોંચ્યા છીએ આપણે ન્યૂ જર્સી. અપડેટ આપતો રહીશ તમને. કોક હતો બીજો. જય માતાજી. મજામાં? શાંતિ? ભાઈ અમેરિકાની અંદર એક મોટામાં મોટો પ્રશ્ન છે પાર્કિંગનો ઇશ્યુ વધારે છે. બાકી વર્લ્ડ લેવલની આ કન્ટ્રી છે પણ મોટો ઇશ્યુ પાર્કિંગનો છે. પાર્કિંગ ઇવન પછી ન્યૂ જર્સી હોય, ન્યુયોર્ક હોય કે પછી બોસ્ટન હોય. કેમ છો? મજામાં? બાત હે. ભાભી છે. જય માતાજી. તમારો સૌથી મોટો ફેન આ છે ભાઈ. હા. અને કાલના એટલા એક્સાઇટેડ છે બંને. બજુભાઈ કે છે બધા વિડિયો જોવે છે. થેન્ક યુ. આ કોણ છે? રુદ્ર લાલાભાઈ કેવું કરે? રુદ્ર વરે માતા ખરા ને ઇન્ડિયા એ અત્યારે હેડી ઈટા જ આવે. હા, આટલું બધું ખાવાનું છે, કેમ કરશું? બધું જ ખવાશે. ભાઈ ખાવામાં અત્યારે આ તમે જુઓ દુનિયાભરનું છે ને સાથે પાછું ફ્રૂટ સલાડ છે. આમાંય નાખજો, દાદાનું ફેવરેટ છે. થેન્ક યુ દાદા. ભાઈ મોસ્ટલી હું આમાં જ જમું છું. ભાઈ માતાજીમાં અપાર શ્રદ્ધા છે અમારા અર્પિતાબેનમાં. 7 વર્ષે મળ્યા કે નહીં આપણે? હું તમે 2015 માં મને મળ્યા હતા. અરે તો કેટલા વર્ષ થયા? એટલે આપણે 10 વર્ષ પહેલા મળ્યા કે? 2015 માં નવેમ્બરમાં મને મળ્યા. ઓ માય ગોડ. ભાઈ અમારી તમને હું એક સ્ટોરી કહી દઉં અમારી, કે હું 10 વર્ષ પહેલાં એક ઇવેન્ટમાં આવ્યો હતો, વેડિંગ એક્સપોમાં. સેલિબ્રિટી ગેસ્ટ આવ્યો હતો. ત્યારે અર્પિતાબેનને હું રોડ પર મળ્યો હતો. મેં હમેથી બૂમ પાડી, તમે ખજૂરભાઈ ને? હા, ખજૂરભાઈ ને? 10 વર્ષની મેમરી છે. 10 વર્ષ પહેલા અમે રોડ પર મળ્યા હતા. હું એ ફોટો મારામાં મૂકીશ, જોજો. 10 વર્ષ પછી અમે અત્યારે મળ્યા છીએ. જે નસીબ હોય ને અને જેને તમે મનથી માનો કે ભાઈ આ માણસને મળવું છે. આ લાલાભાઈ કેમના કોન્ટેક્ટ કરતા? કે યાર તો લાલભાઈ ફોન ના ઉપર, એટલા તો બિઝી હોય લાલભાઈ. આજે 10 વર્ષની અમારી જે મેમરી છે એ તાજા થઈ ગઈ. એના હસબન્ડ છે અમારા ધવલભાઈ, અમારા શાહ સાહેબ છે, એમની વાઈફ છે. ભાઈ જોગાનો જોગ એમનો બર્થડે છે. ભાઈ હેપી બર્થડે ટુ યુ. પડે ને. બધા મને પૂછે છે ભાઈ તમે ગાડી નથી ચલાવતા? પણ ભાઈ મોસ્ટલી ડ્રાઇવિંગ તરુણ જ કરે છે. એ તો લાલાભાઈ કરે છે, ખબર જ છે અમને. તમારું કોઈ જે સાંભળ્યું નથી મેં કોઈ જગ્યાએ, ઇન્ડિયામાં ને અહીંયા. Let's go, come here. લાલાભાઈ કેમ કરે? અર્પિતાબેનને માતાજીમાં અપાર શ્રદ્ધા છે. રાંદલમાં તેડે છે અને જોગણી માતાના કહેવાય ને મોટામાં મોટા ભગત તમે કહી શકો અર્પિતાબેન. હા ભાઈ ફાઇનલી શૂઝ પહેરી લઈએ. ભાઈ ન્યૂ જર્સી સ્ટ્રીટ તમે જુઓ ન્યૂ જર્સીની. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ. ખૂબ મજા આવી મળીને. ચાલો, જય માતાજી. ચાલો બાય બાય. ધવલભાઈ છે, એ બહુ સારા મિત્રો મળ્યા, ફેમિલી મળી. અર્પિતાબેન બધાને બહુ મજા આવી, દિલથી મજા આવી ન્યૂ જર્સીમાં. ફરી આખું ન્યુયોર્ક ન્યૂ જર્સી ફેરવી. ફરી પાછા આવ્યા છે. અત્યારે પાછા જઈએ છે શિકાગો. ભાઈ આજે મને કીધું ભાઈ તમને કોઈ ગાડી ચલાવતા જોયા નથી એટલે મારે જોવું પડશે કે ખજૂરભાઈ કેવી રીતે ગાડી ચલાવે છે. ભાઈ બધા કમેન્ટ કરજો કે ભાઈ હું અમેરિકાની ધરતી પર ગાડી મારી પાસે લાયસન્સ છે એટલે હું ચલાવું છું કે ન ચલાવવી જોઈએ, મને બધા કમેન્ટ કરજો. અહીંયા મને ચેલેન્જ મળી ગઈ છે. બરાબર. ન્યૂ જર્સીમાં 13 કલાક બાકી હતા અને અત્યારે બાકી છે ઓલમોસ્ટ 8 કલાક, એટલે 5 કલાકની જર્ની અમારી થઈ ગઈ છે. અંધારું અત્યારે થવા આવ્યું છે. ઓલમોસ્ટ 8 કલાકની જર્ની બાકી છે અને ટાઈમ બતાવે છે 2:53, એટલે ઓલમોસ્ટ 3 વાગે પહોંચશું અમે કુશભાઈની ઘરે. અને રસ્તાઓ તમે જોવા. ગાડી ચલાવી છે તારે? વિચાર તો કરું છું, થોડુંક અંધારું થાય પછી. આપણું કામ નહીં ભાઈ. અમેરિકાની અંદર ગાડી ચલો ભાઈ. તરુણને હેડસોપ છે. આમ જોવા જાય તો ફોન નથી લેતો, ફોન ચેકે નથી કરતો. અને બીજું ખાસ આપણા તમામ ગુજરાતીને જે અમેરિકામાં રહે છે તમામ લોકોને આ વિડીયો શેર કરજો કે ચાલુ ગાડીએ ફોનનો ઉપયોગ કરોમાં. કારણ કે તમારા ફેમિલીવાળા તમારી ઘરે રાહ જોઈને બેઠા છે. એટલે જેટલા લોકો મને માને છે, ફોલો કરે છે, તમામ ગુજરાતીને કહું છું કે થોડો સમય જ્યારે ગાડી ચલાવો ત્યારે ફોનનો ઉપયોગ ઓછો કરો.
દાદા એ પાછું બટકું ભરી લે હો. અહીંયા ગાયના કૂતરાના શાળા ન હોય બહુ. એને કીધું નહીં કાઢે એમ. ડ્રાઈવ કરી કરીને થાકી ગયા એટલે હવે વિચાર કરો કે અહીંયા મસ્ત જગ્યા છે તો અહીંયા બેસીને નાસ્તો કરીએ. આ જગ્યા છે ગાડી પાસે બેસીને નાસ્તો કરીએ. તરુણ જાય છે બાથરૂમ અને મહેશ દાદાએ લીધી છે, શું લીધું દાદા? ચોકલેટ લીધી મહેશ દાદાએ. ગાડી અમારી અહીંયા છે અને હવે ગાડીમાંથી થેપલા કાઢશું અને થોડાક થેપલા અને મરચાં ખાઈ લઈશું. આ રોડ છે, આ બ્યુટીફુલ રોડ છે. હા આપણે નીકળે ને ત્યારે 13 કલાક હતું, અત્યારે આઈ થિંક 8 જેવું બાકી છે. ના હમણાં 8 તો બાકી હતું, 7 બાકી છે. અત્યારે 7 કલાક બાકી છે અને અમે અત્યારે ડ્રાઈવ કરતા કરતા ઓલમોસ્ટ 6-7 કલાકનું ડ્રાઈવ કર્યું છે અને 6-7 કલાકનું બાકી છે. આ પેટ્રોલ પંપ છે અને થેપલા કાઢો ખાઈ હવે થેપલા ને મરચા. અહીંયાનું વેધર એક્સલન્ટ હોય છે ને એમાં પાછું સમર છે એટલે જબરજસ્ત. એક જણ મને એવું પૂછ્યું હતું કે ભાઈ તમે આટલું બધું ડ્રાઈવ કરો, તમને મજા આવે ડ્રાઈવ કરવાની? બહુ સત્ય વાત કરું તો હું, તરુણ, મહેશ દાદા અમે ત્રણે એડવેન્ચરમાં એટલું બિલીવ કરીએ છીએ. એડવેન્ચર બહુ જ ગમે અમને. ટ્રાવેલિંગ છે, ડ્રાઇવિંગ છે, અલગ અલગ જગ્યા પર જવું, આ બધી વસ્તુ બહુ ગમે. બધાના અલગ અલગ શોખ હોય પણ અમારો શોખ એવો છે કે મોસ્ટલી ટ્રાવેલિંગ કરવું, દુનિયાના હરેક છેડે કાર લઈને જવું. એ મારું પોતાનું પેશન છે, તરુણનું પોતાનું પેશન છે, મહેશ દાદાનું પોતાનું પેશન છે. ચાલો હવે ખાઈ લઈએ. આ એક વસ્તુ જોયું, આ ગમે એટલું ખાય ને તાકાત જ ન મળે, ખાલી થોડે શ્વાસ થોડે ખબર નહીં કેમ. 4 વાગવાનો છે. ઓય હવે હાલો ભાઈ, મોડું થાય નકર કેવી રીતના પોકશું? 3 વાગે એસ્ટિમેટેડ ટાઈમ અત્યાર સુધી 3 બતાવતો હતો. હવે અહીંયા ખાવા બેસી ગયા એટલે ઓલમોસ્ટ મને લાગે ત્યાં સુધી 4 વાગી શકે છે એટલે સીધા ભાગીએ શિકાગો. ભાઈ આ ટી શર્ટમાં બહુ ગરમી થાય છે, ખબર નહીં કેમ. આજે ગરમી વધારે છે ત્યારે આ ટી શર્ટ પહેરી લો કારણ કે આ સિમ્પલ છે અને બહુ ચોંટી એવી લાગતી નથી. રેડી? રેડી સ્ટેડી ગો. રેડી. ચાલો મળીએ છીએ શિકાગોમાં. 7 કલાકની જર્ની બાકી છે અત્યારે અને નીકળી ગયા છીએ બધા લોકો શિકાગો. વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા છે? 9:30 રાતના. રાતના 9:30 થયા છે. તમે જુઓ અત્યારનું વેધર, આ 9:30 છે રાતના, 9:30 છે. જુઓ તમે. જય માતાજી, જય માતાજી. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ શિકાગો, અમારા કુશભાઈની ઘરે. જય માતાજી. વાહ હવે જાઓ. શિકાગો પહોંચી ગયો છું. હવે થોડો ઘણો આરામ કરશું. આજ માટે આટલું છે. 3-4 દિવસ શિકાગોમાં છું. બધી જ અપડેટ તમને અમેરિકાની આપતો રહીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો જય માતાજી.